મારો પરિચય છે બંટી પટેલ, ઉમિયા મોબાઈલ એમડી. અને આજે ઉમિયા મોબાઈલનું રાજકોટમાં આઈપીઓ લિસ્ટિંગ થયું છે અને એનો અમને ખૂબ જ ઉત્સાહ છે અને સારો એક લિસ્ટિંગ પ્રાઇસથી ખુલ્યો છે અને સરસ અમારા આજના આઈપીઓ જે ભરાણો એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અમારી કંપનીનો વિશે તમને આપું તો ઉમિયા મોબાઈલ રાજકોટથી સ્ટાર્ટ થયું હતું અને આજે ઉમિયા મોબાઈલ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બધી જગ્યાએ અમારા સ્ટોર છે અને આગળ જતાં અમે ઘણા બધા સ્ટેટ, રાજસ્થાન છે, ઉત્તરાખંડ છે, ઝારખંડ છે, ગોવા છે, એમપી છે, યુપી છે, આ બધી જગ્યાએ અમારા ધીરે ધીરે અમારા સ્ટોર અમે વધારતા જઈશું અને સરસ અમે આઈપીઓ આવ્યો છે તો અમે સરસ આગળના અમારા બિઝનેસના પ્લાન અમે વધારતા જઈશું અને ઘણા સરસ અમે પ્લાન પણ કરતા જઈશું. અત્યારે આપણા 270 સ્ટોર છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અને પ્લસ હવે આગળ અમારા ઘણા બધા સ્ટેટમાં ઓપન કરવાના પ્લાન છે અને જેમ વાત કરી મહારાષ્ટ્રમાં પણ હમણાં અમે ચાલુ કરી રહ્યા છીએ અને ઝારખંડ છે, એમપી છે, યુપી છે, રાજસ્થાન છે, આ બધા મોટા મોટા સ્ટેટ છે ત્યાં પણ ઉમિયા મોબાઈલ પ્રેઝન્સ થવા શોર્ટ ટાઈમમાં જઈ રહ્યું છે. કારણ કે ઉમિયા મોબાઈલ એક શોર્ટ નથી પણ ઉમિયા મોબાઈલ આખા ઇન્ડિયાની અંદર સ્ટોર સ્થાપન કરશે એ અમે ભવિષ્યના પ્લાનિંગ લઈને અમે ચાલી રહ્યા છીએ. સૌથી અમારી ઈચ્છા હતી કે લિસ્ટિંગ બધા બોમ્બેને એ જગ્યા કરતા હોય છે પણ અમે આટલા વર્ષોથી રાજકોટ સાથે સંકળાયેલા છીએ અને રાજકોટ આપણા પાવન ધરતી ઉપર જો આઈપીઓનું લિસ્ટિંગ થાય તો આપણા સૌરાષ્ટ્રવાળાને પણ એક આનંદનો ઉત્સાહ રહે અને અમને એ આનંદ હતો કે ભાઈ આપણે વર્ષોથી અહીંયા જોડાયેલા છીએ તો આપણો આઈપીઓનું સેરેમનીનો પ્રોગ્રામ આપણે રાજકોટમાં કરી જેથી આપણી સાથે બધા જોડાયેલા હોય તો બધા વ્યક્તિ આપણે સમજી શકે, જોઈ શકે અને આવી શકે એના માટે અમે રાજકોટ અમે પ્લાનિંગ આના માટેનું અમે કર્યું. કારણ કે ઘણા બધા આઈપીઓ બહાર જ થાય છે પણ અમારી ઈચ્છા એવી હતી કે નહીં રાજકોટમાં જ કરવું છે અને આપણે પાવન ધરતી ઉપર જ અહીંયા કરી તો એ જીવનનું આપણા માટે મહત્ત્વનું હોય. મોબાઈલ એક એવું ગેજેટ છે કે જે હવે દુનિયા આખી મોબાઈલથી જ ચાલે છે અને મોબાઈલ એક ડિજિટલ હવે ધીરે ધીરે પ્લેટફોર્મ વધી રહ્યું છે તો આગળ જતાં મોબાઈલ ઇન્ડસ્ટ્રીના બિઝનેસ વધવાના છે. કારણ કે જનરેશનને નવા એઆઈ હમણાં ફંક્શન આવ્યા છે તો બધા ચેન્જ કરી રહ્યા છે અને ધીમે ધીમે ઘણા બધા 5G પછી 6G આવશે તો એનું પણ બિઝનેસ વધશે. કારણ કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ જ સારું છે કારણ કે આખી દુનિયા મોબાઈલની અંદર આવી ગઈ છે અને બધા કામ 90% તમે મોબાઈલ ઉપરથી કરી રહ્યા છો એટલે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે ત્યારે આ બધી વસ્તુ મોબાઈલ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો છે.